परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राय जैन धर्मो सुमङ्गलम् श्रीदेवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। આપણે દર વખતે કરીએ છીએ આપણા ગુરુને યાદ કરી અને 7 ચક્રોમાં 7 વખત ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ બોલીએ આપણે ओम ह्रीं श्री गुरुभ्यो नमः 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 ओम ह्रीं श्री गुरुभ्यो नमः। જય જિનેન્દ્ર આપ સૌને મારા પ્રણામ। 14મી નવેમ્બરે આપણો છેલ્લો સ્વાધ્યાય થયો અને 26મો સ્વાધ્યાય અને 26 વિડીયો એ તમને બધાને મળી ગયેલી છે અને એની વેબસાઇટ પણ તૈયાર થાય છે એટલે વેબસાઇટ ઉપર પણ પછી મૂકવામાં આવશે એટલે તમને મારે મોકલવાની કોઈ જરૂર રહેશે નહીં, બધું જ અંદર વેબસાઇટ પરથી મળી જશે। હવે આજથી આમ તો 5મો અધ્યાય આપણે શરૂ કરવાનો હતો અને શરૂ કરવાનો પ્લાન હતો। પહેલા 4 અધ્યાય આપણે પૂર્ણ કર્યા પણ મને થયું કે 4 મહિનાના વેકેશન દરમિયાન થોડું બ્રશઅપ કરવાની જરૂર છે જેથી 5મામાંથી તમે બરાબર પિકઅપ કરી શકો। એટલે આજે વિચાર એવો રાખ્યો છે કે પહેલા 4 અધ્યાય સંક્ષેપમાં આપણે જોઈ લઈએ। જે 4 અધ્યાય કરતાં આપણને 26 અઠવાડિયા થયા એ 4 અધ્યાય આજે એક જ 1.5 કલાકમાં પૂર્ણ કરવાનો છે એટલે તમે સમજી શકો છો કે આપણે સૂત્ર બાય સૂત્ર નહીં જઈ શકીએ, બરાબર? એનું ખાલી હાઇલાઇટ અને જે વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે, જે આપણે સમજવા જેવી છે, જે આપણા જીવનમાં ઉપયોગી છે એવી ખાસ બાબતો આપણે જરાક સંક્ષેપમાં આજે જોઈ લઈએ અને એ પછી સમય વધશે તો આપણે આગળનો સ્વાધ્યાય કરીશું। આ સ્વાધ્યાય મારે ઊભા રહીને જ બતાવવું પડશે કારણ કે પાના ફેરવવાના છે ઝડપથી અને એ રીતે આપણે આગળ વધીએ। સૌથી પહેલો જો આની અંદર જરાક સમજ પણ જરા જોઈ લઈએ આપણે 4 અધ્યાયમાં કઈ રીતની ઉમાસ્વાતીજી આખી વહેંચણી કરી છે। પહેલા અધ્યાયમાં એમણે કોની વાત કરી? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન। એટલે પહેલા સૂત્રમાં કહ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ। એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ 3 વસ્તુ જો સાથે હોય તો જ મોક્ષ માર્ગ ઉપર જઈ શકાય છે। એમ કરીને સમ્યક દર્શન ને જ્ઞાનની વાત કરી અને આ દર્શન ને જ્ઞાન એમાં ખાસ કરીને જ્ઞાન એના કયા માધ્યમથી તો એને માટે એમને આગળ નય બતાવ્યા, પ્રમાણ અને નય, અને નયમાં પણ જુદા જુદા જાતના 7 પ્રકારના જુદા નય બતાવ્યા। એ નય બતાવી અને એ રીતે પહેલું પ્રકરણ પૂરું કર્યું। એટલે પહેલામાં તો ખાલી ઇન્ટ્રોડક્શન છે, જે આપણે મોક્ષે જવું છે એ માટે જે ટૂલ્સ, જે હથિયાર આપણે જોઈએ આપણી પાસે, જે શસ્ત્રો આપણી પાસે જોઈએ એમાં દર્શન જ્ઞાન ને ચારિત્ર, બરાબર? એમાં દર્શન ને જ્ઞાનનો વિસ્તારની વાત કરે છે, ચારિત્ર આગળ ઉપર આવશે। ચારિત્ર તો છેક સુધી ચાલ્યા જ કરશે। બીજા અધ્યાયથી એમણે જીવ ઉપર વાત કરે છે કારણ કે 7 તત્વો, અહીંયા 7 તત્વની વાત કરે છે। મૂળ 9 તત્વો છે આમ તો, પણ અસલ ગણો તો 7 તત્વો। એમાં પુણ્ય ને પાપ બાદ કરીએ તો પહેલું તત્વ કયું છે? જીવ।
એ જીવ ઉપર જ પહેલા 4 અધ્યાય, બાકીના 3 અધ્યાય પૂરા કરે છે. બીજો, ત્રીજો અને ચોથો માત્ર જીવ ઉપર જ છે. બરોબર? જીવ કોણ છે, જીવ ક્યાંથી આવ્યો, જીવનું શું કાર્ય છે, કેટલી ઇન્દ્રિયો છે વગેરે એમ કરી અને એ આખી એક જનરલ વાત કરે છે. અને પછી 3જા અધ્યાયમાં એ મનુષ્ય અને નારકીની વાત કરે છે. 4થા અધ્યાયમાં દેવલોકની વાત કરે છે. 4 લોક ખરા ને? એક મનુષ્ય લોક, પછી દેવલોક, તિર્યંચ અને નારકી. આ 4ની વાત એ કરીને પહેલા 4 અધ્યાય પૂર્ણ કરે છે. તો આપણે એના જરા સંક્ષેપમાં વિવેચન કરીએ. જેમ નવા છે અથવા જેમને વધારે જાણવું છે એના માટે તમે વિડીયો જોવો પડશે અને એક સ્વાધ્યાય એક પછી લેવું પડશે. કદાચ કેટલીક વસ્તુ તમને ન પણ સમજાય, પણ એનો અર્થ છે અઘરી છે એમ ના માનતા. એ આપણે આ જો ફોલો કરશું તો તમને બહુ સરળ પડશે. હવે જો પહેલા જે 4 સૂત્રો છે એની અંદર એ દર્શન, જ્ઞાન અને ચારિત્રની જ વાત કરે છે. અને પહેલા જ સૂત્રની અંદર એમણે કહ્યું કે મોક્ષ માર્ગ ઉપર કેવી રીતે ચડી શકાય. તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર જોઈએ. હવે દર્શનનો અર્થ શું? સમ્યક દર્શનનો અર્થ શું? સાચું અને સારું દર્શન. અને સમ્યક એટલે એ દર્શન કેવું? શ્રદ્ધાપૂર્વકનું, અત્યંત શ્રદ્ધાપૂર્વકનું દર્શન હોવું જોઈએ. બરોબર? એમને નહીં. તો એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે ભગવાને જે વાતો કરી છે એના ઉપર શ્રદ્ધા તો કરી, હવે એ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો, એટલે સમ્યક જ્ઞાન. અને સમ્યક ચારિત્ર એટલે અશુભ જે પ્રવૃત્તિઓ છે એમાં ત્યાગ કરી અને શુભ પ્રવૃત્તિઓમાં જોડાઈ જવું. ટૂંકમાં આ જ અર્થ, એનું નામ સમ્યક ચારિત્ર. બરાબર? અસતમાંથી નિવૃત્તિ, સતમાં પ્રવૃત્તિ. આ 3 વસ્તુ આપણે સમજીએ છીએ. વ્યવહારમાં આપણે 3 કામ કરીએ છીએ. બોલો, વ્યવહારમાં 3 કામ કરીએ છીએ, તો ધર્મમાં કેમ નહીં? અને વ્યવહારનું ઉદાહરણ તમને એક જ આપું. માનો કે આપણને કોઈ તબિયત બગડી, શરીર બરાબર નથી, તો આપણે કોની પાસે જઈએ? ડૉક્ટર પાસે. હવે ડૉક્ટર ઉપર શ્રદ્ધા છે કે નહીં? ડૉક્ટર ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે, એટલે દર્શન આવી ગયું, શ્રદ્ધા છે. હવે ડૉક્ટર દવા લખી આપે છે, તો એ દવા કેવી રીતે લેવી, શું કરવું, બધું જ્ઞાન પણ આપણને છે. એ જ્ઞાન પણ છે. પણ દવા લખી આપે, દવા લઈને આવ્યા ફાર્મસીમાંથી, પણ જો દવા આપણે પેટમાં ઉતારીએ જ નહીં તો કંઈ મટવાનો છે? રોગ નથી મટવાનો. એટલે ચારિત્રનો અર્થ એ કે જે ગોળી લખી આપી, જે દવા લખી આપી એ આપણે લેવી. બરોબર છે? એ જો ન લઈએ તો મટવાનો જ નથી રોગ. એમ આ ભવરોગને મટાડવા માટે પરમાત્મા એ ડૉક્ટર છે, એમના ઉપર શ્રદ્ધા. એમણે જે કહ્યું છે એ સાચું છે. જે બધી આગમોમાં વાત કરી, તત્વાર્થ સૂત્રની અંદર જે કંઈ વાત કરે છે એ ભગવાનની જ વાત છે. એ વાત તદ્દન સાચી છે એવી દ્રઢ શ્રદ્ધા આપણી બુદ્ધિમાં ન બેસે એ બની શકે. એટલે આવું તો કંઈ હોય એવું આપણે જરા પણ ડાઉટ કરવાનો નહીં. એ શ્રદ્ધા સાથે અને પછી સમ્યક ચારિત્ર એટલે એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો. કદાચ આપણાથી સંપૂર્ણપણે આચરણમાં ન મુકાય તો પણ ક્રેડિટ કોને આપવાની? ભગવાને. ભગવાને કહ્યું છે સાચું છે, હું નથી કરી શકતો એ મારી નબળાઈ છે. પણ પરમાત્માએ કહ્યું છે 100% સાચું છે, એમાં કોઈ ફેર નથી. જો મોક્ષમાં જવું હોય તો કેટલીક વસ્તુઓ આપણે અપનાવવી પડશે, કેટલાક નિયમો અપનાવવા પડશે. અને પચખાણ અને નિયમો એનું બળ એટલું બધું છે, કહે છે કે પચખાણ સાથે જો મૃત્યુ થાય ને તો એનો ભાવ સુધરી જાય, કારણ કે માણસ નિયમમાં છે. એટલા માટે નિયમ. પછી નૌકારસીનું પચખાણ પણ લો. એમ કહેવાય છે કે નૌકારસીનું પચખાણ પણ જે લે, મુઠ્ઠી સંયમ પચખાણ લઈને 27 ઉપવાસનો લાભ મળે છે. દિવસમાં તમે 10 વાર ખાઓ, પણ જો નક્કી કર્યું હોય કે હું મુઠ્ઠી જ્યાં સુધી મારી વાળેલી છે ત્યાં સુધી મારે પચખાણ નહીં લઉં, મુઠ્ઠી ખોલીશ ત્યારે જ હું લઈશ, પછી કલાકે મુઠ્ઠી વાળો ખોલો જે તમારે કર. પણ આવું જો પચખાણ ચાલુ હોય ને તો પણ 27 ઉપવાસનું ફળ મળે છે. કેટલું નાનું પચખાણ છે, ખાવાની છૂટ છે, પણ મુઠ્ઠી બંધ હોય ને મુઠ્ઠી ખોલી નૌકા ગણીને પછી તમારે લેવા. આવું સામાન્ય નિયમ. એટલે જીવનની અંદર નાના નિયમો પણ આપણને કેટલું બળ આપે છે. એ વસ્તુ બહુ મહત્વની છે. એમ કરી અને પછી કહે છે તત્વાર્થ શ્રદ્ધાના. ભગવાનને જે તત્વો બતાવ્યા એના ઉપર પૂરી શ્રદ્ધા રાખો. અને એ તત્વો કેટલા છે? આ તત્વોના નામ આપ્યા છે: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ 7 તત્વો છે. જીવ એટલે આપણે બધા કોણ છીએ? જીવ. બરોબર છે? આ મારા હાથમાં માઇક્રોફોન છે, કોણ છે? અજીવ. બરાબર. અને આશ્રવ એટલે કર્મોનું આવરણ. બંધ એટલે
બંધ પડી જાઓ, બરાબર. સંવર એટલે હવે જે નવા કર્મો આવે છે એને અટકાવવા. નિર્જરા એટલે જે બંધ પડ્યો છે આત્મા ઉપર, જે કર્મ લાગી ગયા છે, જેને બંધ કહીએ છીએ એને આપણે ઉખાડવા, એને કાઢી નાખવા. અને મોક્ષ એટલે બધા કર્મોમાંથી મુક્તિ, એટલે મોક્ષ. અને મેં તમને એક દાખલો આપતો જ નહીં, પણ એક એનોલોજી તમને આપું, તમને તરત સમજાશે. માની લો કે મારે 10 મહેમાનને બોલાવવા છે ઘરે જમવા માટે, સમજી લો, બરાબર છે. તો જીવ તરીકે કોણ હું, બરાબર, મારે જમાડવા છે એટલે ખોરાક વગેરે એ અજીવ છે, ને. હવે મહેમાનો આવવા માંડ્યા એક પછી એક, એટલે આશરો થયો નહીં. 1 2 3 4 એમ કરતા 9 10 મહેમાન આવી ગયા, એ આશરો થઈ ગયો. બંધ પડ્યો એટલે જમવા બેઠા, એટલે એમની સાથે હવે જમશે, બરાબર છે, એટલે એમની સાથે એનો બંધ પડ્યો. પછી મેં શું કર્યું, દરવાજો બંધ કરી દીધો કે હવે કોઈ મહેમાન આવવાનું નહીં. દરવાજો બંધ કરી દીધો એટલે શું થઈ ગયું, એ સંમત. અને પછી જમ્યા પછી એક પછી એક મહેમાન ઘેરે જવા માંડ્યા, એટલે શું થયું, નિર્જરા. અને બધા ગયા પછી મેં કીધું હાશ, એ શું થયું, બસ આ જ છે, આ જ કરવાનું છે. આપણે આ જ કરવાનું છે. આપણે આ બધા કયા મહેમાનોને બોલાવીએ છીએ, જો આપણે પણ મહેમાનોને બોલાવીએ છીએ, કર્મોને નિમંત્રણ આપીએ છીએ. અને તમને એક વસ્તુ તમે સમજી રાખો કે કર્મ જેવા ઓનેસ્ટ આ દુનિયામાં બીજા કોઈ નથી. બહુ ઓનેસ્ટ છે. બીજા લોકો હજુ થોડી ડિસઓનેસ્ટી બતાવશે, પણ કર્મ પ્રકૃતિ, તમે આમંત્રણ આપ્યું હશે તો જ આવવાના છે. આપણને પગમાં દુખાવો થયો, કયા ભાવમાં કોકનો ટાટિયો તોડ્યો હશે, કંઈક કર્યું હશે, આમંત્રણ આપી જ કઢા છે એટલે ત્યાં આગળ આવ્યું. અહીંયા નહીં તો તકલીફ છે નહીં આવે. કંઈક ને કંઈક આપણે કંઈક કર્યું છે એટલે આમંત્રણ આપેલું જ છે, મહેમાનો આવી ગયા છે. પણ પછી જો સમજણ આવી ત્યારે કીધું ભાઈ હવે નહીં આવવાનું, હવે બંધ થઈ જાવ. કારણ કે એ દુઃખ ઉપર દુઃખ કર્યું નથી. ઘણા લોકો જે આમાં જુઓ, આની અંદર સમજવાનું એક જ છે કે મારા ઉપર કોઈ પણ તકલીફ આવે, મારા શરીર ઉપર, મારા ઘર ઉપર, મારા પરિવાર ઉપર કે ગમે ત્યાં કોઈ પણ તકલીફ આવે, એક જ સમજવાનું કે ક્યાંક આપણે કર્મ બાંધ્યું છે, એનું ફળ આપણે ભોગવી રહ્યા છે. હસતા હસતા શા માટે ન ભોગવીએ, શા માટે દુઃખી થઈને ભોગવવું? એ હસતા હસતા ભોગવવું એનો અર્થ જ એ કે હવે તમે સંવર કર્યો છે. હવે તમે સંવર કર્યો છે, કહી દીધું કે ભાઈ તને બોલાયા છે તો વેલકમ, તારું કામ પતાવી દે અને યુ ગો. પણ જો આપણે એના ઉપર પાછું દુઃખી થયા તો પાછો પરંપરા ચાલુ, કર્મબંધ ચાલુ, પાછા ફરી આવતા ભાવમાં આવવાના જ છે. એટલે આ બહુ સમજવાનું. સારા કર્મો આવ્યા હોય તો કહી દેવાનું કે વેલકમ, બહુ સરસ, તો એ પ્રમાણે કરવું, બરાબર. એટલે આ કર્યા પછી હવે આપણે આગળ વધીએ. સમ્યક્ત્વના પર્યાયવાચી શબ્દો છે. કોઈ કહે છે સંકિત, કોઈ કહે સમ્યક્ત્વ. તમે મુક્તિ બીજ કહો, બોધિ બીજ કહો, આત્મજ્ઞાન કહો, બોધિ લાભ કહો, રત્નત્રય કહો, બધું એક જ છે. હવે સમ્યક દર્શન કેવી રીતે આવે? તો નિસર્ગમાંથી પણ આવે અને અધિગમ એટલે ગુરુ પાસે. નિસર્ગ એટલે કુદરતી રીતે, કુદરતથી પણ આવે અથવા ગુરુ પાસેથી પણ આવે. હવે આપણે આ મોહનીય કર્મમાં કોને યાદ કરવા જોઈએ? ખાસ મોહનીય કર્મ. 8 કર્મમાંથી મોહનીય કર્મને આપણે ખાસ યાદ કરવા જોઈએ. એ મોહનીય કર્મના ને કારણે 3 ક્રિયા થાય છે. કઈ? એક ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય. એમાં એક શબ્દ છે દર્શન સપ્તક. દર્શન સપ્તકનો અર્થ તમે જાણો છો. દર્શન સપ્તક એટલે શું? જે ચારિત્ર મોહનીયની કયા 4? અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ. અને દર્શન મોહનીયની 3: સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ. એ 4 ને 3 7 એ સપ્તક કહેવાય છે. એને જો શાંત કરો તો શું આવે? એને તીવ્રતાને મંદ કરો તો શું આવે? ક્ષય. અને એનો સંપૂર્ણ ક્ષય કરો તો ક્ષય. બસ આ જ છે. કેટલું સહેલું છે. હવે જુઓ, ઉપસમ સમ્યક્ત્વ કેટલો સમય રહેશે? અંતર. કારણ કે તમે શાંત કરો ને, એ શાંત કરો એટલે શું? દબાવી રાખવાનું. આપણે દેરાસરમાં દાખલ થયા, કોઈ માણસ એકદમ વજનદાર વસ્તુ લઈને આવતો હોય તો આપણે કે બારમાં પકડી રાખવાનું જરા. આપણે ક્યાં સુધી પકડી રાખશું? જ્યાં પેલું અંદર ગયો ને છોડી દઈશું. એ
તરત જ છે એટલે જગને અંતર્મુહૂર્ત માટે રહ્યું એ ઉપશમ. થોડી વાર આપણે ઉપશમ કર્યો, વાળનો પકડી રાખ્યો, બરાબર. 24 કલાક તો નથી ઉભા રહેવાના ત્યાં. પછી ક્ષરોક્ષમ એટલે શું કે 66 સાગરોપમ સુધી એ ચાલ્યા કરે. એટલે સમ્યક દર્શન આવ્યું, પાછું બીજા ભાવમાં ચાલ્યું પણ જાય, પાછું કોક ભાવમાં પાછું પણ આવે, પાછું ચાલ્યું જાય. પણ ખૂબી શું છે, આની મજાની વાત શું છે, એકવાર સમ્યક દર્શન આવ્યું એટલે તમારો મોક્ષ રજીસ્ટર થઈ ગયો. એ ક્યારે પણ પાછું આવવાનું જ છે. છૂટું પડી જાય પણ પાછું આવવાનું. અને ક્ષાયિક કેવું છે? સાદી અનંત. સાદી એટલે શું? જેની શરૂઆત છે. અંત એટલે હવે એનો અનંતકાળ સુધી. સાદી અનંત એટલે અનંતકાળ સુધી એ રહેવાનું છે. આજે જે લોકો જે સિદ્ધ ક્ષેત્રમાં જે જીવો છે એમને જ્યારે સમ્યક દર્શન આવ્યું ત્યારે સાદી એની શરૂઆત થઈ અને અનંતકાળ સુધી હવે ત્યાં રહેવાનું છે. બરોબર. ખબર કેવી રીતે પડે કોઈને સમ્યક દર્શન આવ્યું છે કે નહીં? મને તમને કોઈને ખબર ના પડે. પણ એક વસ્તુ છે, તમે તમારી જાતે ચકાસી જુઓ કે પહેલા કરતા મારામાં ક્ષમતા વધી. જો જવાબ હા હોય તો તૈયારી છે તમારી સમ્યક દર્શનની કે આવ્યું છે. સંવેગ મોક્ષ મેળવવાની ઈચ્છા છે. અત્યારે તો આપણે હા પાડીએ છીએ, પણ અંદરથી છે ઈચ્છા, બસ એ ભાવ. નિર્વેદ એટલે ભાવ ભ્રમણનો થાક લાગ્યો છે. ભાવ ભ્રમણનો થાક લાગ્યો છે. અનુકંપા એટલે દુઃખી જીવો પ્રત્યે કરુણા થાય છે કે આ મારા કરતા લેસ ફોર્ચ્યુનેટ છે, એવી આપણને કરુણા થવી જોઈએ. અને આસ્તિક્ય એટલે વિતરાગની વાણી ઉપર પૂરી શ્રદ્ધા છે. પણ પ્રધાનતાની દ્રષ્ટિએ આસ્તિક્ય વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આસ્તિક્ય પછી અનુકંપા એ પ્રમાણે ચાલ્યા. અને આ નવ તત્વની વાત તો આપણે કરી. એમાં જાણવા જેવા કયા છે? જીવ અને સજીવ. અને આશ્રમ બંધ પાપ અને પુણ્ય કેવા છે? છોડવા જેવા. અને જીવનમાં ઉતારવા જેવા છે સંવર, નિર્જરા અને મોક્ષ. આપણે જાણીએ. હવે આ સૂત્રની અંદર શું કહે છે કે કોઈ પણ વસ્તુનો જો વધારે ઊંડાણમાં જવું હોય તો 4 માધ્યમ જોઈએ. એક નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. બરાબર. આ 4 વસ્તુ ખૂબ મહત્વની. આપણે કોઈનું નામ લઈએ અને આપણને સારો ભાવ પણ આવે અને ખરાબ ભાવ પણ બને કે નહીં? ભગવાનનું નામ લઈએ, પાર્શનાથ ભગવાન, તો આપણને આ મનમાં કેટલો સરસ ભાવ આવે. પાર્શનાથ ભગવાનની છબી એટલે સ્થાપના આપણા ઘરે રાખીએ, ફોટો રાખીએ, અથવા એક નાનકડી મૂર્તિ રાખીએ, અથવા દેરાસરમાં પણ એ સ્થાપનાના માધ્યમથી પાર્શનાથ ભગવાન છે. એટલે એમને જોઈને પણ આપણને કેટલો આનંદ થાય, વધારે આનંદ થાય. દ્રવ્ય એટલે વસ્તુની ભૂતકાળની અને ભવિષ્યની અવસ્થા. જેમ કે સિમંદર સ્વામી, તો સિમંદર સ્વામી અત્યારે વિચરી રહ્યા છે એટલે વર્તમાન અવસ્થા. તો એ ભાવ છે. ભાવથી સિમંદર સ્વામી. પણ સિમંદર સ્વામી જ્યારે તીર્થંકર નામકરણ એમણે નિકાચિત કર્યું એ પહેલાની અવસ્થા એટલે દ્રવ્ય. અને સિમંદર સ્વામી કાળધર્મ પર આખું નિર્માણ પામીને જ્યારે મોક્ષ જશે એ અવસ્થા એ પણ દ્રવ્ય. મહાવીર સ્વામી ભગવાન અત્યારે દ્રવ્ય રૂપે ગણાય, કારણ કે હાજર નથી. હાજર હોય તો ભાવ તરીકે ગણાય. એમ આ એક નિક્ષેપ. નિક્ષેપો એટલે શું? વસ્તુને કઈ રીતે તમે જુઓ છો. આ પણ બહુ મહત્વનું છે. કોઈ પણ વસ્તુ 2 રીતે જોવાય. જો એક જ દ્રષ્ટિને મુખ્ય કરી અને બાકીનાને ગૌણ કરો તો એ શું કયું વાક્ય કહેવાય? નહીં. અને પ્રમાણ એટલે બધાને સાથે રાખી. આ 2 સૂત્રો એ સમજવાના બીજા દ્વાર છે. એમાં આપણે બહુ ડિટેલ્સમાં જવાની જરૂર નથી. હવે આવે છે જ્ઞાનના પ્રકાર. કેટલા જ્ઞાન છે? 5. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન. કેવું છે? હવે હમણાં જ આપણે ટૂંકમાં જોઈ લઈએ એટલે આ વાત પતી જાય. તો મતિ જ્ઞાન એટલે શું? 5 ઇન્દ્રિયોથી અને મનથી થાય એને મતિ જ્ઞાન કહેવાય. બરોબર છે? એને મતિ જ્ઞાન કહેવાય. હું એક ગાથા વાંચું છું, પણ ગાથા મેં ગોખી નાખી. બરોબર? ગાથા સકલાર્થની પહેલી ગાથા મૂકી નાખી. સકલાર્થ પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવશ્રીય પૂર્વવસ્વ સ્ત્રૈસાનમ માર્ગંત્યમ પ્રણિતન્મય. અમે ગોખી તો નાખ્યું, પણ મને અર્થ ખબર નથી, તો એ મતિ જ્ઞાન કહેવાય. જો અર્થ મને સમજાય તો એ મતિ જ્ઞાન શું બની જાય? શુદ્ધ જ્ઞાન. બસ આટલું છે. તમે જે વાંચો અને એ વાંચવાની જો માત્ર વાંચ્યું
તો એ મતિ જ્ઞાન. ન સમજાવ્યું તો, જો સમજાયું અથવા ગુરુ સમજાવે તો એ શ્રુત જ્ઞાન. બરોબર. મતિ અને શ્રુત આપણને બધાને ઓછા વત્તા અંશે છે. આપણને કયું જ્ઞાન નથી? અવધિ જ્ઞાન. અવધિ એટલે શું? અવધિ એટલે મર્યાદાવાળું જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે રૂપી દ્રવ્યોને જોઈ શકે. કોની મદદથી? આત્માની મદદથી. ત્યાં આગળ ઇન્દ્રિયો કામમાં આવતી નથી. અને પછીનું જ્ઞાન કયું છે? મનોપર્ય જ્ઞાન. એમાં મનના વિચારોને જાણવાની શક્તિ, અઢીદ્વીપમાં રહેલા સંઘની પંચેન્દ્રિય જીવોના મનના ભાવ જાણવા, એ કયું છે? મનોપર્ય. અને કેવળ જ્ઞાન એટલે લોકાલોક, ત્રણેય લોકનું બધું જ સર્વદ્રવ્યોનું જ્ઞાન એ કેવળ જ્ઞાન. હવે એકી સાથે એક વ્યક્તિને કેટલા જ્ઞાન હોઈ શકે? ચાર હોઈ શકે. વેરી ગુડ. મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન, જે આપણને બે તો છે. અવધિ જ્ઞાન પણ હોઈ શકે, મનોપર્ય જ્ઞાન પણ હોઈ શકે. અને સૌથી વધુ ઓછામાં ઓછું જ્ઞાન કયું હોય? કેવળ જ્ઞાન. એટલે ભગવાનને જે જ્ઞાન છે કયું જ્ઞાન છે? એમને બીજા ચારની જરૂર પડે છે? કારણ કે કેવળ જ્ઞાન એક ક્ષાયિક ભાવનું છે, બીજા ચાર જ્ઞાન ક્ષયોક્ષમ ભાવના છે. એટલે ક્ષાયિક ભાવનું જ્ઞાન એ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન હોય અને બીજા કોઈ જ્ઞાનની જરૂર જ નથી. હવે એના આગળ ભાવ જોઈ લઈએ. મતિ જ્ઞાનના કેટલા ભેદ છે? 28 ભેદ છે ને. 28 ભેદમાં મુખ્ય ચાર ભેદ યાદ છે કોઈને? અવગ્રહ, અપાય અને ધારણા. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. આ ચાર મુખ્ય ભેદ. બરોબર. હવે એ ચારના 28 કેવી રીતે થાય? તો આપણી ઇન્દ્રિયો કેટલી? 5. અને છઠ્ઠું મન. 5 ઇન્દ્રિયો અને મન ગુણ્યા 6 થયા ને. એ એટલે 6 એ થયા અને 4 પેલા એ 6 ગુણ્યા 4 એટલે 24 થયા. બરોબર. તો બીજા 4 ખૂટ્યા. એ 4 કયા છે? વ્યંજનાવગ્રહ. કારણ કે અવગ્રહના બે ભાગ છે, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. તમને એક સાદો દાખલો આપી દઉં કે તમે અત્યારે કોઈ જગ્યાએ, ધારો કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને એકાએક તમને આમ થયું કે સારું કંઈક પાછળ કંઈક આમ ખણજ આવે એવું થઈ ગયું છે. જો કે કંઈક છે પહેલાં, પણ એ પહેલાં કોઈક વસ્તુ ચડી ગઈ હતી તમારા ઉપર, કીડી ચડી હતી માની લો, પણ તમને ખબર ના પડી. તો કીડીનો અને તમારે પાછળ શર્ટ કે એનો જે સ્પર્શ થયો, જે સળવળાટ થયો, એ વ્યંજનાવગ્રહ. અત્યંત એને ખબર જ નથી. અત્યંત કેવી અવસ્થા છે કે એ અવસ્થામાં તમને કંઈ જ ખબર નથી કે શું છે. એવી અવસ્થા એ વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહમાં શું છે? કંઈક છે, કંઈક શરીર ઉપર હવે ચાલી રહ્યું છે એવું તમને લાગ્યું. તમે એક લોઢી ઉપર પાણીનું ટીપું નાખો તો સુકાઈ જશે, બરાબર ને? ગરમ લોઢી હશે તો. બીજું ટીપું નાખો, સુકાઈ જશે. ત્રીજું કાઢી નાખો, ગરમ તવી છે એટલે સુકાઈ જશે. એવા 25 નાખ્યા તો શું થયું કે પાણીનો અને લોઢીનો સ્પર્શ થયો, ગરમ લોઢીનો, અને સુકાઈ ગયો. પાણી તો દેખાતું નથી, તમે જોઈ શકતા નથી, પણ પડ્યું તો હતું કે નહીં? બસ એવું જ છે. આપણને ખબર ના પડી કે કીડી ચડી છે, પણ કંઈક આમ લાગે કે કેમ બેચેની લાગે છે એમ થયું, એટલે એનો સ્પર્શ થઈ ગયો હતો. એ વ્યંજનાવગ્રહ. પછી તમને ખબર પડી કે આ કીડી કંઈક લાગે છે ખરું, કોઈ કીડી હશે, મકોડી હશે, કોણ હશે? બરોબર કે નહીં? કોઈનો હાથ હશે કે શું હશે? ખબર નથી. એ પછી શું થયું? અર્થાવગ્રહ. કંઈક છે એવું જ્યારે માણસ નક્કી કરે કે આ તો ચોક્કસ કંઈક કીડી લાગે છે, કાં તો કોઈ બંદો હશે, કાં તો કોઈ મકોડી હશે કે કંઈક હશે, એવો કંઈક છે, એ શું થયું? ઈહા. અપાય એટલે ના, હવે તો લાગે તો છે કીડી જ હોવી જોઈએ. અને પછી તમે જોયું પાછળ, કોઈને કહ્યું કે ભાઈ જુઓ તો શું લાગે કે આ તો કીડી છે. તો એ ધારણા. ધારણા એટલે યાદ રાખવાનું. એમ એના કેટલા ભેદ થયા? વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. એ 6 પેલું અને 5 આ 30. પણ ચક્ષુમાં અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી, કારણ કે ચક્ષુથી આપણે સ્પર્શ નથી કરી શકતા અને દૂરની વસ્તુ જોઈ નથી શકતા. માટે એ બે બાદ કરો તો કેટલા થયા? 28 ભેદ કોના થયા? શુદ્ધ જ્ઞાનના મુખ્ય બે ભાગ. એક કયું છે? અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. અંગ બાહ્યમાં કોણ આવે? અંગ પ્રવિષ્ટમાં કોણ આવે? દ્વાદશાંગ. 11 અંગ અને 12મું તો નાશ પામ્યું છે, પણ આ દ્વાદશાંગી એટલે. અને અંગ બાહ્યમાં બીજા બધા તત્વાર્થ સૂત્રથી માંડીને ગમે તે તમે ગણો
ઇવન આગામોમાં પણ બીજા બધા એ કયા કહેવાય? અંગ બાહ્ય કહેવાય. એ બે ભાગ મુખ્ય બતાવ્યા. હવે એના પાછળ બીજા 14 પેટા વિભાગ છે, પણ આપણે આ બે જ ખાસ લેવાના. અવધિ જ્ઞાનના કેટલા ભેદ છે? 6 ભેદ છે. યાદ છે કયા? અનુગામી, વર્તમાન, હિયમાન, પ્રતિપાદી. વર્તમાન એટલે જ્યાં જાઓ ત્યાં સાથે આવે. હિયમાન એટલે ઓછું થતું, ઓછું થતું, વધતું જાય એટલે વર્તમાન, ઓછું થતું જાય એટલે હિયમાન. પછી અનુગામી એટલે સાથે સાથે આવે. અનનુગામી એટલે જે ક્ષેત્રમાં છો એટલા ક્ષેત્રમાં જ હોય, પછી આગળ જાઓ એટલે ચાલી જાય. અને પ્રતિપાદી એટલે એકી સાથે ચાલી જાય. પ્રતિપાદી હિયમાનમાં અને પ્રતિપાદીમાં ફેર એટલો છે. હિયમાનમાં થોડું ઓછું થતું જાય અને થોડો અંશ રહે, કોઈક વખત નાશ પણ પામે. પ્રતિપાદીમાં સડનલી ગયું, સીધું જ ગયું. અને અપ્રતિપાદી એટલે કેવું? કાયમ માટે, છેક સુધી રહે, કેવળ જ્ઞાન આવે ત્યાં સુધી રહે. અને એમાં પણ એક અવધિ જ્ઞાન એવું છે જેને પરમાવધિ કહેવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીને જ્યારે પેલી કઠપૂતનાનો ઉપસર્ગ થયો ને એ વખતે એમને પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન. પરમાવધિ એટલે તમને ખબર છે કેવું જ્ઞાન? અસંખ્ય અવસરપેણી, ઉત્સરપેણી, અસંખ્ય એમાં જે રૂપી દ્રવ્યો હોય એને પણ એ જાણી શકે, જોઈ શકે, એવું પરમાવધિ જ્ઞાન. બહુ ઊંચું. એ તો કેવળ જ્ઞાન જ અપાવે, છૂટકો જ નથી. બરાબર? એટલે એ ભાગ થઈ ગયા. હવે મનોપર્ય જ્ઞાન લો તો એમાં ઋજુમતી અને ઋજુમતી હજુ થોડું મેલું કહેવાય એક કક્ષાએ, અને વિશુદ્ધ કયું કહેવાય? બરોબર. અને પછી કયું રહ્યું? કેવળ. એટલે જ્ઞાનનો વિષય આપણો પતિ. બરોબર. આઈ થિંક આ છે આગળ આપણે હમણાં પોઝ પર મૂકીએ એક સેકન્ડ, જરાક બીજો અવગ્રહિહા અપાયને ધારણા આ વ્યંજના વગર મતિ જ્ઞાન 28 ભેદ, કારણ કે મનમાં નથી વ્યંજના વગ્ર અને આ બધા જુદા જુદા એના વિભાગ છે. એ આપણે કોઈ રાખવાની જરૂર નથી. એ 336 થાય, કારણ કે 28 જે ભેદ હતા ને એના 12 પ્રકારે જુદા જુદા ગણી શકે. એટલે 28 ને 12 ગુણો તો 336. અને 4 આ સ્પેશિયલ બુદ્ધિ છે. અશ્રુત નિશ્રિત. જો શ્રુત નિશ્રિત એટલે વાંચેલું, સાંભળેલું એ શ્રુત કહેવાય. અશ્રુત જે સાંભળ્યું નથી, કદી જોયું નથી, જાણ્યું પણ એકાએક બુદ્ધિ આવે એ અશ્રુત નિશ્રિત કહેવાય. 4 પ્રકારની બુદ્ધિ હતી, 340 થયા. શ્રુત જ્ઞાનના અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. વધારે યાદ રહે ને કોઈને ઓછું યાદ રહે બને તો એનો એ કયામાં જાય? એ શ્રુતમાં જ આવે. શ્રુતમાં જ આવે, પણ પછી એના પાછા બીજા પેટા વિભાગ છે, 14 બીજા વિભાગ છે. એ આપણે આમાં જતા નથી અત્યારે. ના ના, વધારે ઓછું નહીં. ધારણામાં તો યાદ રાખવાનું જ છે. એમાં વધારે ના, એ તો એ ઓછું. કારણ કે મેં વાંચ્યું ચોપડીમાં શ્રીપદ રાજચંદ્રજીને જે આટલું બધું જ્ઞાન હતું ને એ ધારણામાંથી જ્ઞાન એનું પાવરફુલ હતું. હા, એ પાવરફુલ એ હોઈ શકે, એ હોઈ શકે, એ અષ્ટાંગ અને પણ એ તો બધું કરતા હતા ને. એક્સેપ્શનલ કેસની અંદર એવું હોય. હવે જો આ બધા અંગ બાહ્ય, એમાં આ બધા આગામો ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ બધા આગામો છે. અને આ બીજા બધા સૂત્રો છે. ભૌતિક જ્ઞાનના જુદા જુદા ભેદ છે. આ મનોપર્ય જ્ઞાનના ભેદ છે. અને આ એક મહત્વનું છે, મનોપર્ય જ્ઞાન ને અવધિ જ્ઞાન ક્યાં જુદા પડે છે. જો વિશુદ્ધિ, તો વિશુદ્ધિમાં કયું જ્ઞાન શ્રેષ્ઠ ગણાય? મનોપર્ય. ક્ષેત્રમાં અવધિ જ્ઞાન વધારે, કારણ કે અવધિ જ્ઞાન તો 14 રાજલોક સુધી જોઈ શકાય. અને પેલું જે મનોપર્ય જ્ઞાન 28 વીક સુધી, ખાલી 28 વીક. અને એના સ્વામી ચારેય ગતિના જીવો અવધિ જ્ઞાન હોય. મનોપર્ય જ્ઞાન તો ઉત્તમ સાધુને જ થાય, 7મા ગુણ સ્થાને રહે છે. અને વિષયમાં રૂપી દ્રવ્યો છે, અને પેલામાં તો 28 વીકમાં જ રહેલા સંગની પંચેન્દ્રિય જીવો.
એકી સાથે કેટલા જ્ઞાન ઉત્પન્ન થાય છે? 4 જ્ઞાન આપણે જોઈ ગયા છે. અને આ નય, નયમાં પણ નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુસૂત્ર નય, સમભિરુદ્ધ અને એવંભૂત આ મુખ્ય છે. હવે સિમ્પલ એક્ઝામ્પલ નૈગમ નયના 3 રીતે કહી શકાય. આપણે 3 રીત જોયેલા. એક તો એ કે સંકલ્પથી. મેં તમને એક્ઝામ્પલ આપેલો કે તમે ઘરે બેઠા છો અને તમારી સુટકેસ પેક કરી રહ્યા છો. કોઈ આવીને પૂછે કે શાની તૈયારી કરો છો? તમે શું કહો? હું ઇન્ડિયા જાઉં છું. હવે ઇન્ડિયા જાઉં છું, તમે તો ઘરે જ બેઠા છો અને બધું પેક કરો છો. ઇન્ડિયા ગયા નથી હજુ, પણ જવાબ શું આપીએ છીએ આપણે? હું ઇન્ડિયા જાઉં છું. એટલે એ સંકલ્પથી કર્યું એટલે નહીં ગમનાય. પછી અંશથી. કેટલીક વાર એમ થાય કે ધારો કે તમારી સાડી કોઈએ ખરાબ કરી નાખી, તમે શું કહો? મારી સાડી બગાડી નાખી. હવે આખી સાડી બગાડી નથી, એક છેડો જ ખાલી જરાક બગડ્યો છે, પણ તમે મારી આખી સાડી તોડી નાખી, બગાડી નાખી. કોઈની કાર જરાક અથડાઈ ગઈ તો આખી કાર ટોટલ થઈ ગઈ. ઉપરથી પડ્યો અને જરા પગે એ મચકોડાઈ ગયો, મારો પગ ભાગ્યો. પગ ક્યાં ભાગ્યો છે? પગનો તો એમને એમ જ છે, પણ એ બધો અંશથી કહીએ. અને ઉપચારથી એટલે ભૂતકાળનો વર્તમાનમાં કરીએ ઉપચાર. મહાવીર સ્વામી દિવાળીના દિવસે આપણે શું કહીએ કે આજના દિવસે ભગવાન મહાવીરનું નિર્માણ થયું. ભગવાનનું આજે નથી થયું, ભગવાનનું તો 2600 વર્ષ પહેલાં થયું, પણ 2600 વર્ષ પહેલાંની વાતનો આજે ઉપચાર કર્યો. અથવા તમે ઘરે કોઈ રસોઈ બનાવો છો અને કોઈ આવીને કે આજે શું બનાવ્યું છે, શું બનાવ્યું છે, તમે શું કહો? આજે દૂધપાક બનાવ્યો છે. હવે દૂધપાક તો તમે હજુ હલાવો છો, અહીંયા હજુ બન્યો નથી, એટલે ભવિષ્યમાં બનવાનો છે, પણ તમે કહો છો શું? દૂધપાક બનાવો છો. એટલે ભવિષ્યનું વર્તમાનમાં ઉપચાર કરે એ નૈગમ નય. એટલે આપણે ઘણા વાક્યો બોલીએ છીએ ને, પણ એ બોલીએ છીએ એ રીતે કે નૈગમ નય. બીજો છે સંગ્રહ અને વ્યવહાર. સંગ્રહનયમાં મેં તમને દાખલો આપેલો કે ભાઈ શાક લેવું હોય તો સબ્જી મંડીમાં જાઓ, સબ્જી મંડીમાં શાક મળે છે. હવે શાક મળે છે એનો અર્થ શું? પણ ભાઈ તમે કહો કે ભીંડા મળે છે, કાકડી મળે છે, પૂરીઓ મળે છે, આ મળે છે, આમ બધું જુદા શબ્દો વાપરો તો એ શું થયો? વ્યવહાર. વ્યવહાર કે ભાઈ વ્યવહારથી બહુને શું મળે છે? બરાબર. તમે કોઈને કહે કે ભાઈ શાક લઈ આવતો, કયું શાક લાવવાનું છે? તો કે ભાઈ આજકાલ તો દૂધ લાવવું હોય તો કહેવું પડે છે કે 1 ફેટનું કે 2 ફેટનું. બધું ક્લેરિટી જોઈએ હવે. અને સમભિરુદ્ધ નયમાં એક જ પર્યાયવાચી શબ્દોના જુદા જુદા નામ. તમે નૃપ કહો તોય રાજા, ભૂપ કહો તોય રાજા, રાજા કહો તોય રાજા. એવમ ભૂત શું કરે છે? ક્રિયાને પકડે છે. ક્રિયાને પકડે છે. લતા મંગેશકર એમને બેઠી હોય તો એ સિંગર ના કહેવાય. એ ગાતી હોય ત્યારે જ એમ કહેવાય કે આ ગાયક છે. ડાન્સર ડાન્સ કરતો હોય ત્યારે જ કહેવાય કે ડાન્સ કરે છે. અને રુજુસૂત્ર શું કહે છે? એ વર્તમાન અવસ્થાને જ સ્વીકારે છે. બાપ પૈસાદાર હોય તો એ બેટાને એમ ના કહેવાય કે એ પૈસાદાર છે. એ જ્યારે મોટો થાય, કમાય, પૈસા કમાય ત્યારે કહેવાય કે એનો દીકરો પૈસાદાર છે. બરાબર. વર્તમાનને જ ગણાય. એ ભૂતકાળમાં માનતો નથી, ભવિષ્યમાં માનતો નથી. એ 7 નયની ડિટેલ્સ એ તમે કોઈને જોવો તો વિડીયોમાં જોજો તમને ખ્યાલ આવશે. આ તો બધા આપણે કર્મ જોયા હતા. બરાબર. બીજા અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે જે 8 કર્મો જોઈ ગયા, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. મોહનીય કર્મના 3 વિભાગ અને ચારિત્ર મોહનીયના 16 કસાય અને 9 કસાય. દર્શન સપ્તકમાં આ જોઈ ગયા આપણે કયા 4 આવે. 4 અનંતાનુબંધી અને પેલા 3 7 છે. જીવના 5 ભાવ એ જરા સમજવા જેવા. બહુ ડિટેલ્સમાં જવાની જરૂર નથી. કોઈ પણ જીવ હોય એના અનેક ભાવ છે. અનેક ભાવ એટલે સ્વરૂપ. ભાવ એટલે સ્વરૂપ. તમારી કઈ પોઝિશન છે? 5 પોઝિશન હોય આપણે. કઈ હોય? એક તો ઉપશમ ભાવ હોય, બરોબર. પછી બીજો ક્ષયોક્ષમ ભાવ હોય. ત્રીજો ક્ષાયિક ભાવ હોય. મારા તમારા બધામાંથી આપણા 5 ભાવમાંથી આ 3 ભાવ લગભગ ક્ષાયિક સિવાયના 2 ભાવ તો હોય છે, ઉપશમ અને ક્ષયોક્ષમ. ઉપશમ એટલે શું? તમને ગુસ્સો આવ્યો અને એકાએક ગુસ્સાને દબાવી દો તો એ શું થયું? શાંત કરી નાખે. ગુસ્સો આવ્યો અને ગુસ્સાને મંદ કરી નાખો. ગુસ્સો આવ્યો ને ક્યાંક મારા જેવો કોઈ દાખલ થઈ ગયો કે હવે જરા ગુસ્સો ઓછો કરીએ અત્યારે, તો ગુસ્સાને તીવ્રતાને મંદ કરવી એ શું થયું? ક્ષયોક્ષમ. અને સાવ કાઢી જ નાખવો મૂળમાંથી કે ગમે તેટલું મારી સામે આવે હવે મને ગુસ્સો થવાનો જ નથી, તો એક ક્ષાયિક. આ 3 ઔદયિક ભાવ એટલે
બાંધેલા કર્મો ઉદયમાં આવે, એ ઉદયિક ભાવ. અને પરિણામી ભાવ એટલે વસ્તુનું સ્વરૂપ. બરાબર? હવે 3 ભાવ તો જીવને હોય, દરેકને. ક્ષય, ઉપશમ ને ક્ષયોક્ષમ. કયો ભાવ? અને જે બીજા 2 ભાવ છે ને એ જીવને પણ હોય અને અજીવને પણ હોય. જીવ અને અજીવ બંનેને હોય. એટલા માટે આ ઔદયિક અને પરિણામી ભાવ. હવે એના બધા ભેદ બતાવ્યા છે. એમાં અત્યારે આપણે ડિટેલ્સમાં નથી જતા. દરેકના કોઈકના 18, કોઈના 21, બધા ભાંગા છે. હવે આ વસ્તુ યાદ રાખવાની છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવત્વ તો છે. હવે ભવ્યત્વ અને અભવ્યત્વમાં ફેર શું છે? ભવ્યત્વ જે હોય એ જીવનો હંમેશા શું થાય? મોક્ષ થાય. હંમેશા મોક્ષ થાય. અભવ્યત્વ જેનામાં હોય, અભવ્ય જીવ, એનો કદી પણ મોક્ષ ન થાય. ક્યારે પણ એ ભગવાનના સમોવસરણમાં હોય ને તો પણ એનો મોક્ષ ન થાય. એટલા માટે ભગવાન દેશનામાં શું કહે છે ખબર છે? હે ભવ્ય જીવો. ભવ્ય જીવો કહીને જ વાત કરે છે. એટલે જે અભવ્ય છે એને ઉદ્દેશીને વાત કરતા નથી. કારણ કે એ ભલે બધું સમજે પણ એ ક્યારે પણ મોક્ષે જવાનું નથી. એના ઉપર ઉપકાર કરી થવાનો જ નથી. એટલે હે ભવ્ય જીવો કહીને શરૂઆત કરે છે. અને ભવ્ય અને અભવ્યમાં આ મોટો ફરક છે. ત્રીજો છે એ ભેદ છે એ જાતિ ભવ્ય. જાતિ ભવ્ય જીવ એવો છે જેનામાં મોક્ષ પામવાની લાયકાત છે પણ એને સાધનો મળતા નથી. ગામડામાં કોઈ છોકરો બિચારો ભણતો હોય, બહુ ઇન્ટેલિજન્ટ હોશિયાર હોય, પણ એની પાસે ફાધર પાસે પૈસા નથી ભણાવવાના. ત્યાં ગામમાં સ્કૂલ નથી. મુંબઈ કે મોટા શહેરોમાં જવું પડે, ત્યાં જવા માટે પહોંચી શકાય એમ નથી. એટલે ત્યાં બિચારો રહે છે, ખેતી કરીને જીવન પૂરું કરે. જાતિ ભવ્યની આ હાલત છે. એ પેલામાંથી બહાર નીકળતા જ નથી. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવતા જ નથી. એટલે સમ્યક દર્શન માટે આ બહુ મહત્વની વસ્તુ છે. અને સમ્યક દર્શન એને ઘણા પૂછે છે કે સમ્યક દર્શન ઉપર આપણે એક શિબિર કરીએ તો મારો વિચાર છે, તારીખ હજુ નક્કી નથી કરી, પણ મે મહિનામાં જ લગભગ એક શિબિર આપણે ગોઠવી છે. 3 કલાક થશે. પહેલાં 1.5 કલાક, પછી બ્રેક, પછી 1.5 કલાક, પછી આપણે લંચ કેવું કંઈક રાખશું. એ સવારના જ વિચાર છે રાખવાનો. તો એ 3 કલાકમાં ફ્રોમ વેરી બિગિનિંગ ટુ વેરી એન્ડ સમ્યક દર્શન આખું આપણે ડિટેલમાં સમજવું છે. આમાં તમે સમજ્યા છો અહીંયા એટલે સહેલું પડશે, પણ આખું વિસ્તારથી એમાં બધું જ આવશે. ઉપયોગો લક્ષણમ. જે જીવ છે એનામાં જ ઉપયોગ હોય, અજીવમાં ઉપયોગ હોય. માટે આ શબ્દો બહુ યાદ રાખજો. કોઈ પણ પૂછે કે ભાઈ તમારું શું છે મુખ્ય, તો ઉપયોગ. જીવની મુખ્ય કેરેક્ટરિસ્ટિક શું? ઉપયોગ. ઉપયોગો લક્ષણમ. એ ઉપયોગથી એ કરે. અને અજીવ છે એને ઉપયોગ મૂકી શકે છે? એ બિચારો કોઈ ઉપયોગ મૂકી શકતો નથી. આપણે એમાં ઉપયોગ મૂકીએ. કમ્પ્યુટરમાં આપણે કંઈક કરીએ તો એ થાય, પણ વાયરસ આવી ગયો હોય તો એ મશીન કંઈ કરી શકવાનું નથી. આપણે જે દૂર કરવું પડશે. બરોબર? એટલે ઉપયોગો લક્ષણ બહુ મહત્વનું છે. અહીંયા આગળ ઉપયોગના 2 પ્રકાર પહેલા, જ્ઞાન અને દર્શન. સંસારી જીવ અને 2 પ્રકારના જીવ છે, એક સંસારી અને બીજો મુક્ત જીવ. આપણે કયા જીવ કહેવાય? સિદ્ધના જીવો એ મુક્ત જીવ. એ સમનસ્ક અને અમનસ્ક. સંસારી જીવમાં પાછા 2 ભાગ, સમનસ્ક અને સમનસ્ક એટલે મનવાળા, અમનસ્ક એટલે વગરના. સીધી વાત છે. અને સંસારીમાં પાછા બીજા 2 ભાગ છે, ત્રસ અને સ્થાવર. તો ત્રસ જીવો કેવા હોય? ગતિ હોય. અને સ્થાવર જીવો એ વૃક્ષની જેમ ઊભા હોય, દુઃખ સહન કરે, એ જઈ શકે એમ નથી, એ સ્થાવર જીવ. અને આ બધી નિવૃત્તિનું ઉપકરણ આપણે એના બધા ભાગ જોયેલા, બહુ અત્યારે ડિટેલમાં જવાની જરૂર નથી. પછી આ બધા 5 ઇન્દ્રિયો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. બરાબર? અને આ એક અગત્યનું હતું. મૃત્યુ થયા પછી જીવ જ્યારે દેહ છોડીને બહાર નીકળે અને બીજે જન્મ લે ત્યાં સુધીમાં એની ગતિ કેવી હોય? જો સિદ્ધનો જીવ હોય તો સીધો જ જ્યાં મૃત્યુ પામ્યો છે એ સ્થાનેથી ક્યાં જાય? સિદ્ધ શિલા.
જો હું ઊભો છું ત્યાં મૃત્યુ પામે તો બરાબર ઉપર સિદ્ધ, તમે બેઠા છો ત્યાં મૃત્યુ પામે ત્યાંથી સિદ્ધશિલા ઉપર. સિદ્ધશિલા કેટલી લાંબી છે? 45 લાખ યોજન. એ ગમે ત્યાંથી હોય અઢી દ્વીપની અંદર તો એ પણ જાય સીધો ઉપર, એને બીજે ક્યાંય જવું ન પડે, એ કોઈની પાસે ના જવું પડે. એમ થાય કે મારો ફ્રેન્ડ અહીંયા છે હું અહીં જવું. એ તો સીધા જ ત્યાં આગળ, ત્યાં તો બધા જ સરખા, સિદ્ધશિલામાં બધા જ સરખા. બરાબર. પણ એક પણ છે કે મનુષ્ય કોઈ પણ હોય, જો એનું પુણ્ય ઊંચું હોય તો કોઈક વખત એ પણ સીધા જઈને ત્યાં જ્યાં જન્મ લેવાનો છે ત્યાં જન્મ લે. એને કહે છે અવિગ્રહ ગતિ. કેવી ગતિ? વળાંક વગરની ગતિ. એટલે ધારો કે આ પોઈન્ટ ઉપર મૃત્યુ પામ્યો અને અહીંયાથી સીધા જવું હોય, સિદ્ધશિલામાં ના જાય, ક્યાંક જન્મ લે પણ સીધો ને સીધો. એટલે જેમ આપણે ટ્રેનમાં જેમ પેલા જઈએ અને પાટા પાડેલા હોય છે, એમ આકાશમાં પણ એવા રેલ રોડની જેમ એવા ટ્રેક્સ છે. અને એ ટ્રેક હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ, ક્યાંય વળાંક નથી. વળાંક ખરો પણ કાટખૂણીય વળાંક, રાઈટ એંગલ પર. બરાબર. અને પછી હવે જો માનો કે અહીંયા આગળ જન્મ્યો, આ ત્રસ નાડી છે. ત્રસ નાડી એટલે શું? કે જ્યાં આગળ મનુષ્યો, તિર્યંજો બધા જ ત્રસ નાડીમાં હોય જન્મ લે. ત્રસ નાડીની બહાર માત્ર એકેન્દ્રિય જીવન હોય. બરોબર. અને અમુક છે એ ત્યાં આગળ આ બધું જે છે અલોકાકાશ જેવું છે, કશું જ નથી અહીંયા. એટલે છેક ઉપર જાઓ તમે ત્યાં આગળ લોકની પેલે પાર અલોક છે. હવે અહીંયા આગળ કોઈ જીવ છે એનું મૃત્યુ થયું અને પુણ્યના ઉદયથી અંદર આવ્યો ત્રસનાડીમાં, પણ એને વળાંક લીધો અને પછી ફરીથી વળાંક લીધો. આ કેટલી છે? દ્વિવક્રા ગતિ. અને સમય કેટલો થયો? તો સીધો જાય તો એક જ સમય લાગે. વળાંક લે એટલે 2 સમય થયા ને, તો એક વળાંક લીધો એટલે 2 સમય અને 3 સમય. બસ આ છે. એટલે એ જીવ ક્યાંથી ક્યાં જાય છે અને વધુમાં વધુ 3 સમયની અંદર તો પહોંચી જાય. કોઈક વખત 4 સમય થાય છે. આપણે તો હજુ જોઈએ પેલા ડૉક્ટરને બોલે પૂછે કે આ જીવે છે ત્યાં સુધીમાં તો એનો જન્મ થઈ પણ ચૂક્યો હોય. એટલે આપણે પેલામાં માનતા નથી કે પેલું જીવ ફર્યા કરે છે 12 દિવસ સુધી, એવું બધું કશું જ નથી. જેવો એનો મૃત્યુ થયું નથી કે જન્મ લીધો નથી, એ 100% હોય. અને એ વચ્ચેના ગાળામાં એ જાય છે કઈ રીતે? પોતાનો દેહ છોડી દેશે. બરોબર છે. એટલે દેહ છોડી દે તો એની પાસે કયા શરીર છે? તેજસ. શરીર કેટલી જાતના? 5 જાતના. આગળ આપણે જોઈએ. આ ગર્ભની વાત છે. 3 પ્રકારના જન્મ છે. જુઓ જૈન દર્શન કેટલું ડીપમાં છે. સંમૂર્છન, ગર્ભ અને ઉપપાત. આપણો જન્મ 3માંથી સમય કહેવાય ગર્ભ. ઉપપાતમાં કોનો હોય? દેવ અને નારકી. ઉપપાત એટલે કોઈ પણ તકલીફ વગર, ગર્ભ રહ્યા વગર એકાએક ત્યાં આગળ ફૂલની સૈયામાં કે કુંભીમાંથી બહાર નીકળે, એ ઉપપાત જન્મ થયો. દેવ હોય ફૂલની સૈયામાં હોય અને નારકીનો જીવ હોય એ પેલા કુંભીમાંથી તેને બહાર ખેંચી લેવામાં આવે. બરોબર. અને સંમૂર્છન એટલે માતા પિતાના સંયોગ વગર એકાએક એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય સુધીના જીવો, એ બધા કેવો? સંમૂર્છન. એ ખાસ યોની પણ જુદી જુદી બતાવી. સચિત, અચિત અને મિશ્ર. આપણે જે પાણીને કહીએ છીએ ને, આ સચિત પાણી છે, આ અચિત પાણી છે. એ બધું આ જુદી જુદી યોનિઓ છે. જરાયુ, અંડજ અને પોતજ. પાછા એમાં 3 ભાગ છે. જરાયુ એટલે ઓરમાં બીજળાઈને જન્મે. આપણા બધાનો જન્મ જરાયુ કહેવાય. અંડજ એટલે ઈડામાંથી, પોતજ એટલે ડાયરેક્ટ. હાથીનો જન્મ થાય છે, એ સસલો, હાથી વગેરે. નારક અને દેવોનું કેવી છે? અને બાકીના બધા સંમૂર્છન. અહીંયા જો શરીર બતાવ્યા, કેટલી જાતના શરીર? ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને ધાર. આ 5 શરીર છે, એ યાદ રાખવાના. વૈક્રિયમાં નાનું મોટું થઈ શકે. રાવણ છે એ કેટલી જાતના શરીર બનાવતો હતો? હજારો જાતના શરીર બનાવી શકતો. રાવણમાં એક કેપેસિટી હતી. ચક્રવર્તી છે લગભગ 60,000 ઉપર શરીર બનાવી શકે. આહારક શરીર એ 14 પૂર્વધર. અંતર્મુહૂર્ત માટે જ બનાવે. ભગવાન પાસે પ્રશ્ન પૂછવા જવું હોય
તો એ પૂછી લે અને પછી પાછું તરત સંકેલી લે. અને તેજસ શરીર એટલે આપણી અંદર રહેલો જઠરાગ્નિ, કાર્બન શરીર આપણી સાથે આવેલા, અને એક એકથી સૂક્ષ્મ છે અપ્રતિપાદે. એટલે કાર્બન શરીર કેવું છે? તેજસ કાર્બન અપ્રતિપાદે એટલે એને કોઈ પણ નડતર નથી, કોઈ પણ નોબડી ઇઝ બ્લોકિંગ, એ ગમે ત્યાં પહોંચી જાય તરત. અને એકી સાથે કયા શરીર હોય? તેજસ કાર્બન તો હોય જ બધાને. તેજસ કાર્બન અને ઔદારિક, સામાન્ય રીતે આ ત્રણ હોય. આપણને આ ત્રણ છે, તેજસ છે, કાર્બન છે તો આપણને હોય. ઔદારિક એટલે આપણું આ શરીર, એ ઔદારિક શરીર. અને બાકીના કેવું હોય? વૈક્રિય હોય અને આહારક સાથે. વૈક્રિય અને આહારક બે એકી સાથે તો હોય જ ન શકે. ચૌદ પૂર્વધર મુનિને આહારક શરીર હોય, પણ બધા જ 14 પૂર્વધરને આહારક શરીર હોય એવો નિયમ નથી. એની સાધના કરવી પડે, એવી લબ્ધિ હોય તો જ હોય. અને આયુષ્યની વાત કરી, અપવર્તનીય અને અનપવર્તનીય. તો અનપવર્તનીય આયુષ કોનું હોય? 63 સલાકા પુરુષ, 63 ચરમદેહી હોય, 63 સલાકા પુરુષ. અને 63 સલાકા પુરુષ કોણ છે? તો 24 તીર્થંકર. અનપવર્તનીય એમનું આયુષ્ય હોય પૂરેપૂરું ભોગવે. 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ અને 9 બળદેવ. આમાં અવશ્ય મોક્ષ જનારા કેટલા? જો તીર્થંકર તો મોક્ષ હોય, ચક્રવર્તી 7મી નરક, સિવાય કે દીક્ષા લે, ધારો કે સાધુ જીવન પાળે તો એ દેવલોકમાં જઈ શકે અથવા મોક્ષમાં જઈ શકે તો જ, બાકી એ નરક. વાસુદેવ નરક, પ્રતિ વાસુદેવ નરક, બળદેવ એ મોક્ષ જાય, મોક્ષ અને સ્વર્ગ એ જઈ શકે, એ આગળ વધે. યુગલિકોનું પણ આ જ હોય છે. યુગલિક યુગલિક ના, યુગલિકનું આયુષ્ય હોય પલ્યોપમનું ને એ બધું આયુષ્ય હોય. અનપવર્તનીય પણ 100% ના કહેવાય. ના, 100% નથી. આ ખાસ ઉત્તમ પુરુષમાં ગણાય. ચાલો 2 અધ્યાય પૂરા થઈ ગયા. બીજો લઈએ આપણે. આઈ ડોન્ટ થિંક આની જરૂર પણ પડે. આ છે ને 14 રાજલોકનો મેપ, તમને ખબર છે બરોબર? બધાને દેખાય છે ને આ બાજુ? ઘણી વખત જોવે છે. હવે 14 રાજલોક એટલે કેડે હાથ દઈને ઉભેલો માણસ હોય તેના જેવું છે. એમાં વચ્ચે નાભીમાં ત્યાંથી માંડીને ઉપર સુધી કેટલા રાજ? 7. અને નાભીથી નીચે 7. એ નીચેમાં 7 નારકી, નીચે 7 નારકી અને ઉપર 12 દેવો, બરોબર? જનરલી કહી શકીએ આપણે નીચે 7 નારકી ઉપર 12 દેવો. આગળ લેવું છે જરા કે દેખાય છે બધાને? દેખાય છે? હવે જો અહીંયા આગળ આ મધ્યલોક છે, બરાબર મધ્યલોક. અને મધ્યલોકની અંદર ઉપર છે આ કયું છે? દ્વીપ પર્વત. અને જે ગોળ સર્કલ બતાવ્યા છે એ બધા દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર. આ જે આખો બ્લુ પટ્ટો દેખાય છે કઈ નાડી? રસ નાડી. અને છેલ્લો સમુદ્ર કયો? સ્વયંભૂ નમક સમુદ્ર. એ પેલી ત્રસ નાડીને સ્પર્શે છે. ઇટ્સ ધ લાસ્ટ ઓશન. એ ત્રસ નાડીને સ્પર્શે છે, એ સ્વયંભૂ નમક સમુદ્ર. હવે આ જે છે ઉપર, સૌથી ઉપર તમે જુઓ કે નીચે 7 નારકી, ઉપર 12 દેવલોક. 12 દેવલોક ઉપર કયું છે? અહીંયા ઉપરનો ભાગ 9 ગ્રહવેગ. અને અહીંયા આગળ 5 અનુત્તર દેવો અને ઉપર સિદ્ધશિલા, ઉપર સિદ્ધશિલા, બરોબર? હવે પહેલા આપણે આ નારકીની વાત કરીએ. નારકી જાવ છે ને પહેલા? હા, નારકીની વાત કરીએ. તો જુઓ 7 પૃથ્વી કે છે એને. તો પહેલી નરક, પહેલી નારકી, તો પહેલી પૃથ્વી, એનું નામ છે રત્નપ્રભા. રત્નપ્રભામાં કોની પ્રધાનતા છે? રત્નોની છે. એટલે જો રત્નો જોઈતા હોય તો નરકમાં? એવું નથી. પાછું હું ખોટું નહીં બોલું, ના એવું નથી. પણ રત્નપ્રભા એનું નામ આપ્યું છે, રત્નોની પ્રધાનતા છે.
પણ આશ્ચર્ય તમને કહું કે આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર જ છીએ. રત્નપ્રભા પૃથ્વી ઉપર આપણે છીએ. એટલે મનુષ્યો, તિર્યંચો, વ્યંતર, વાણવ્યંતર, ભવનપતિ અને પહેલી નરકના જીવો આ બધા રત્નપ્રભા પૃથ્વી ઉપર છે. એટલે જ આ ખાણમાંથી રત્નો નીકળે છે ને. હા બરોબર. પણ હવે અહીં રહેવાનું છે ને, જરા આગળ વધતા નહીં પછી નીચે હા ઉપર જવાનું રાખો. આ રત્નોની મોહ છે ને એ જ ખોટો છે. એ બતાવે છે રત્નપ્રભા પૃથ્વી એ નામ સાંભળીને મોહમાં પડવા જેવું નથી. કારણ કે એ મોહમાં જો નીચે ગયા તો મુશ્કેલી. પણ નીચે જવા માટે પણ જો કેટલું કુદરતે કેવું કરી આપ્યું છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ 1,80,000 યોજન છે. એક યોજન એટલે કેટલા માઇલ થાય? 3200 માઇલ્સ. એક યોજન બરાબર. અને એવું અને એક રાજ એટલે અસંખ્યાતા યોજનનો એક રાજ થાય. બરાબર. તો પહેલે તો આ 1,80,000 માઇલ જે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ છે એમાં નારકો ક્યાં વસે છે અને ભવનપતિ ક્યાં વસે છે એ સમજો પહેલા. તો પહેલા 1,000 રાજ છોડી દો, 1,000 માઇલ છોડી દો, છેલ્લા 1,000 માઇલ છોડી દો. વચ્ચે કેટલા રહ્યા? યોજન 1,78,000 યોજન. માફ કરજો, યોજન. એ 1,78,000 યોજનમાં કોણ રહેશે? નરકના જીવો અને ભવનપતિના જીવો. અને એ કેવી રીતે? તો એના આંતરા છે. આ બે આંગળી છે ને એ પ્રતર કહેવાય. પ્રતર એટલે મોટા મોટા માળ. એવા 13 માળ છે પહેલી નરકમાં. 13 માળમાં આ પહેલો માળ, આ બીજો માળ, એ બેની વચ્ચેનો જે જગા છે એનું આંતરું કહેવાય. એ આંતરામાં ભવનપતિના દેવો રહે છે. એટલે પાછા એવું નથી કે પહેલા માળમાંથી ભવનપતિના દેવો નીચે આવી જાય, એવું નથી. કે નીચે વાળા ઉપર જાય, એવું નથી. તમે માનો છો એટલું બધું એવું નથી. એક સમજવા માટે એ આવે. જોડ તો ઘણું આવે. પણ કઈ નરકમાં જવાનું છે એના ઉપર છે. તમે સાચું ભવનપતિને આવે એમની લબ્ધિ જેવી છે. હવે સાંભળો કે આ જે પહેલી નારકી છે એ પહેલી નારકીમાં મેં કીધું 13 પ્રતર છે અને વચ્ચેના ઇન્ટરવલ કેટલા થયા? 12. 12માં પહેલો ઇન્ટરવલ ખાલી, છેલ્લો ઇન્ટરવલ ખાલી. તો વચ્ચેના 10માં ભવનપતિના દેવો રહેશે. વચ્ચેના 10માં ભવનપતિના દેવો રહેશે. બરાબર. હવે સૌથી ઉપર જુઓ તમે 1,000 યોજન જે છોડ્યા, હું તમને અહીંયા બતાવો. 1,000 યોજન જે છોડ્યા એ 1,000 યોજનમાં પહેલા 100 છોડી દો અને નીચેના 100 છોડી દો તો વચ્ચેના 800માં વ્યંતર દેવો રહેશે. અને જે પહેલા 100 છોડ્યા એમાં પહેલા 10 છોડો, નીચેના 10, એમાં વચ્ચેના 80માં વાણ વ્યંતર રહેશે. આ એક સામાન્ય સમજ છે. સામાન્ય. હવે આપણે નરકની વાત કરીએ. મુખ્ય પહેલી નરકમાં જ ભવનપતિ છે, બીજી ત્રીજીમાં તો એકલા નારકીના જ જીવો છે. બરાબર. હવે જે નામ પ્રમાણે એના ગુણ છે તો પહેલામાં રત્નોની પ્રધાનતા, બીજામાં શર્કરા પ્રભા એટલે કાંકરાની, ત્રીજામાં વાલુકા પ્રભા એટલે રેતીની, ચોથામાં પંક પ્રભા એટલે કાદવ, પાંચમામાં તમા પ્રભા, ધુમ્મ પ્રભા એટલે ધુમાડો, તમા પ્રભા એટલે અંધકાર, તમા એટલે ઘોર. બરાબર. એટલે તમે જાણો છો બધું. તો નરકની અંદર મુખ્ય વેદના ખાસ કરીને પહેલી 3 નરકમાં 3 પ્રકારની વેદના છે. કઈ વેદના? એક ક્ષેત્રકૃત વેદના એટલે પોતે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રની વેદના. બીજી પરસ્પર ઉદિરિત વેદના. એકબીજાને અવધિ જ્ઞાનથી જાણે કે આ મારો દુશ્મન છે, હું એને મારું આ ખરાબ કર્યું, એને મારું, પેલો કહું આને મારું. એટલે એ પરસ્પર ઉદિરિત. અને ત્રીજી વેદના કઈ? પરમાધામી. અને પરમાધામી દેવો, જો દેવ છે, ભવનપતિ નિકાયના દેવો છે, પણ એ પાપાનું બંધી પુણ્યવાળા દેવો છે. પાપાનું એટલે પુણ્ય છે એટલે દેવ થયા, પણ પાપનો અનુબંધ પડ્યો હતો. એટલે એમનું કામ શું છે કે બીજાને પીડા આપવી, બીજાને દુઃખ આપવું અને રાજી થવું. તાળીઓ પાડે છે, રાજી થઈ જાય છે. અને તમે જાણો છો ભવનપતિના દુઃખ કેવા છે. ઉકળતા તેલમાં રેડે. ભવનપતિ પ્રથમ નારકીના ઉકળતા તેલમાં રેડે લોકોને, પછી ગરમ થાંભલા સાથે 5 પીડાવે
એની અંદર તલવારથી ટુકડા કરી નાખે, તેલમાં એને તળે બરાબર, બરોબર, ગરમ રેતી ઉપર દોડાવે, કાદવમાં પછાડે, ગરમીમાં સખત શેકી નાખે, એને કોઈ હિસાબ નથી. એવી બધી જાત જાતની વેદના છે. આપણે જોયું કે વેદના એ સતત દુઃખમાં ને દુઃખમાં જ હોય છે, છતાં પણ ઇવન પહેલી નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે. ક્ષણિક મહારાજાનો જીવ પહેલી નરકમાં છે, સમ્યક દ્રષ્ટિ છે, દુઃખ પડે છે પણ જાણે છે કે દુઃખની જવાબદારી મારી છે, કે મેં દુઃખને આમંત્રણ આપ્યું. એટલે એ બને તેવું ક્ષમતા ભાવે સહન કરે છે, દુઃખી થાય છે પણ ક્ષમતા ભાવે સહન કરે છે. બાકી તો મારી ચાલતું જ હોય છે સતત. એ પ્રમાણે સાતેય નરકની અંદર આ બધી જુદી જુદી, અને ખરેખર બીજી નરક પછી વેદના ઓર વધતી જાય છે, ઓર વધતી જાય છે. હવે એટલે આ થયેલું નરક. હવે જંબુદ્વીપમાં, જંબુદ્વીપની આજુબાજુ જે બધા દ્વીપો છે, સમુદ્ર છે, જંબુદ્વીપને ફરતો જંબુદ્વીપ થાળીની જેમ છે, અને બીજા બધા કેવા છે, મંગળીની જેમ વળગેલા હોય ને એકબીજા, એવી રીતે. તો જંબુદ્વીપને વળગીને કોણ છે, લવણ સમુદ્ર, એના કરતા બમણો. પછી એનાથી બમણો ધાતકી ખંડ, એનાથી બમણો કાલોદરી સમુદ્ર, અને એનાથી બમણો પુષ્કર વન. તમે જાણો છો. હવે આ ક્ષેત્રો છે, જરાક આપણે આ પેલો નકશો લઈએ, પોઝ પર એક સેકન્ડ. જંબુદ્વીપની લંબાઈ પહોળાઈ કેટલી છે? 1,00,000 યોજન. 1,00,000 યોજન એની લંબાઈ પહોળાઈ છે. વચમાં બરાબર મેરુ છે, બરાબર. અને જંબુદ્વીપની અંદર આજુબાજુ ફરતો કયો છે? આ લવણ સમુદ્ર. એ બંગડી આકાર છે, ખરેખર આનાથી ડબલ પહોળો છે, હવે ચિત્રમાં તો એટલું જ બતાવે છે. હવે આ જંબુદ્વીપની અંદર શું છે? તો પહેલા તો એ કે 3 પ્રકારના ક્ષેત્ર જે આપણે જાણીએ છીએ, જે કર્મભૂમિ કહેવાય છે. એ 3 કર્મભૂમિ કઈ? ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને સૌથી નીચે જે છે એ ભરત ક્ષેત્ર, આખું ભરત ક્ષેત્ર છે. ઉપર ઐરાવત ક્ષેત્ર છે, અને વચ્ચે છે મહાવિદેશ. ભરત ક્ષેત્ર તમને નાનું દેખાય છે, એનાથી 64 ટાઈમ્સ મહાવિદેશ. અને એક પ્રમાણે ક્રમમાં ઉતરતું પાછું ભરત ક્ષેત્ર આવે છે, ઐરાવત ક્ષેત્ર આવે છે. હવે ભરત ક્ષેત્રની અંદર તમે જુઓ તો 6 ખંડ છે. અહીંયા ખંડ નંબર 1, પછી બહાર ખંડ 2, ખંડ 3, પછી ખંડ 4, 5 અને 6. એમાં આપણો જે ભાગ છે, એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બધા જે ખંડ છે, બધું ક્યાં આગળ છે? ખંડ નંબર 1 માં. તો વિચાર કરો, આ દુનિયાના કેટલા ભાગમાં આપણે છીએ? આટલી વિશાળ દુનિયા, એમાં આપણે ખાલી પહેલા ખંડની અંદર છીએ. અને એને છૂટું પાડતો જો કોઈ પર્વત હોય તો આ વૈતાડ્ય પર્વત જે કહેવાય છે, વચ્ચેનો છે આ વૈતાડ્ય પર્વત. વૈતાડ્ય પર્વતના આગળ સિંધુ નદી અને ગંગા નદી છે. એ વૈતાડ્ય પર્વત એ પહેલા 3 ખંડને છૂટા પાડે છે. ખંડ નંબર 1, 2 અને 6 એ નીચે છે, અને 3, 4 અને 5 ઉપર છે. હવે એ જ પ્રમાણે ઉલટીમાં ઐરાવત ક્ષેત્રની અંદર છે, અને વચ્ચે છે મહાવિદેશ ક્ષેત્ર. હવે ભરતથી માંડીને ઐરાવત સુધીમાં જો ટોટલ ગણો તો 7 ક્ષેત્ર છે. 7 ક્ષેત્રને છૂટા પાડતા 6 પર્વત છે. હવે એ 7 ક્ષેત્રની અંદર તમે જુઓ તો મનુષ્યની વસ્તી ક્યાં આગળ છે? પહેલા તો એ જુઓ, મનુષ્યની વસ્તી કેટલી કર્મભૂમિ છે? 15 કર્મભૂમિ. અકર્મભૂમિ કેટલી? 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપ. 56 અંતરદ્વીપ એટલે આ જે લવણ સમુદ્ર છે, એમાં અહીંયા આગળ તમે જોશો તો આ 2 પાંખિયા પડે છે. એ પાંખિયાની અંદર 7 દ્વીપ છે. એટલે 7 × 14, 7 અહીંયા, 7 આ બાજુ, એટલે 14 28, 14 અહીંયા, 28, 14 આ બાજુ અને 14 નીચેની બાજુ, 56. એટલે એક પાંખિયામાં 7, બીજામાં 7. આ બધા અંતરદ્વીપ છે, અને અંતરદ્વીપની અંદર બધું જ આ યુગલિકો રહે છે ત્યાં. એટલે અહીંયા પણ યુગલિક, અહીંયા પણ યુગલિક, એટલે યુગલિકોની ભૂમિ ગણાય. એટલે કુલ ગણો તો 56 બરાબર યુગલિકોની ભૂમિ. પછી અકર્મ ભૂમિમાં પણ યુગલિકો રહે છે,
એ અકર્મભૂમિ કેટલી? 30. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ. 15 ને 30 કેટલી થઈ? અને 56 અંતર્દ્વીપમાં, 45 ને 56 101 પ્રકારની ભૂમિ છે જ્યાં આગળ ટોટલ મનુષ્યની વસ્તી છે 101. અકર્મભૂમિનો અર્થ શું? કે ત્યાં કર્મ નથી, અસી મસીને કૃષિનો ત્યાં વ્યવહાર નથી, માટે એને અકર્મ. નહીં કે કર્મ નથી, યુગલિકો છે ત્યાં આગળ, બહુ લાંબુ આયુષ્ય ભોગવે છે. મોક્ષે જવું હોય તો કર્મભૂમિમાં જન્મ લેવો પડે, કર્મભૂમિમાં જન્મ લેવો પડે તો મોક્ષ. અને એમાં બધો કાળ પણ જુદો જુદો બદલાતો જાય છે કે અમુક ભૂમિ એવી છે કે અકર્મભૂમિ પણ, જ્યાં પહેલા આરા જેવો કાળ છે, કોઈ જગ્યાએ બીજા આરા જેવો, અને મહાવિદ્ય ક્ષેત્રમાં કયો છે? ચોથા આરા જેવો. અને આપણે જેમાં રહીએ છીએ એમાં કયો કાળ છે? મુખ્યત્વે 5મો આરો. અત્યારે તો 5મો આરો ચાલે છે, આમ તો 6 આરા છે, બરોબર, પણ અત્યારે આપણે 5મા આરામાં છીએ, જ્યાં વધુમાં વધુ આયુષ્ય 130 વર્ષનું, બરોબર, ઓછામાં ઓછું અંતર મળે, વધુમાં વધુ 130. અને 6ઠા આરામાં વધુમાં વધુ આયુષ્ય કેટલા વર્ષનું રહેશે? 20 વર્ષનું રહેશે. એ પ્રમાણે આખી આ મેં ચાલી. હવે તમે જુઓ આ પર્વત અહીં બતાવેલા છે. આ એક અહીંયા લઘુ હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, પછી નિષદ પર્વત, પછી નીલવંત પર્વત, રૂકમી પર્વત, અને અહીંયા છે શિખરી પર્વત. એમ બધા પર્વતો જુદા પડે છે, અને આ બધી ભૂમિઓ છે, ભૂમિ જુદી પડી છે. એટલે ટૂંકમાં આખો જંબુદ્વીપ, એનો ખ્યાલ આવી ગયો? કોઈને ક્વેશ્ચન છે? એ બધા અહીંયા આગળ આપેલા જ છે, એના માપ બધા અહીંયા આગળ આપેલા છે. આ ભૂમિ, આ જે જંબુદ્વીપની અંદર, એ આપણે ખાસ સમજવાનું. મુખ્ય તો કોઈ તમારે ક્ષેત્રોના નામ યાદ રાખવાની જરૂર નથી, પર્વતોના નામ યાદ રાખવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખવાનું કે કેટલી કર્મભૂમિ, કેટલી અકર્મભૂમિ, ક્યાં યુગલિકો જન્મે છે વગેરે, એટલું ખાસ યાદ રાખવાનું છે, બીજું કાંઈ નથી. તો આખું આ થઈ ગયું. હવે આપણે દેવલોકની વાત કરી, બરોબર. દેવલોકમાં પાછું દેવલોક વાળું ચડાવી દઈએ ને. અઢીદ્વીપની આપણે ચર્ચા કરેલી છે. હવે તમને વધારે યુ નો ઇટ કે અઢીદ્વીપની બહાર તિર્યંચો હોઈ શકે છે, પણ મનુષ્યો જન્મતા નથી કે મૃત્યુ પામતા. અઢીદ્વીપની અંદર સૂર્ય ચંદ્રની પણ કોઈ ગણતરી નથી. અઢીદ્વીપની બહાર, અઢીદ્વીપની બહાર, અઢીદ્વીપની અંદર બધું ખરું, અઢીદ્વીપની બહાર કંઈ નથી. હવે જો આપણે વાત કરીએ દેવલોકની. દેવલોકમાં કેટલા દેવલોક છે? મુખ્ય વૈમાનિક દેવલોક કેટલા? 12 દેવલોકમાં આ પહેલો ને ત્રીજો અને ચોથો બાજુમાં, 5મો, 6મો, 7મો અને 8મો ઉપરા ઉપરી હોય છે. 9, 10, 11, 12 સાથે નામ યાદ છે. પહેલો સૌધર્મા, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાટન, મહાશુક્ર, સહસ્ત્રા, આરણ અને અચ્યુત. 12 દેવલોક થયા ને. એની ઉપર 9 ત્રૈવેક, એની ઉપર 5 અનુત્તર, અને એના વિજય, વૈજયત, જયત અને અપરાજિત, અને વચ્ચે છે સર્વાર્થ સિદ્ધ. બરોબર. હવે આ જે દેવલોક છે એમાં દેવીઓનો જન્મ ક્યાં હોય છે? પહેલા અને બીજા દેવલોકમાં. ભવનપતિમાં દેવીનો જન્મ થાય? ભવનપતિમાં દેવીઓ જન્મે, વ્યંતરમાં દેવીઓ જન્મે, વાણ વ્યંતરમાં દેવીઓ જન્મે, અને પહેલા બીજા દેવલોકમાં દેવીઓ જન્મે. એટલા માટે જે એક સૂત્ર હતું ને કે પ્રવિચારા, અપ્રવિચારા ક્યાં સુધી હોય છે? ઈશાન દેવલોક સુધી. એટલે કામ ભોગ અથવા તો જે કામ ક્રીડા જે કઈ ગણો એ બધું દેવીઓ સાથે એ કયા કેટલા સુધી હોય છે? પહેલા ને બીજા દેવલોક સુધી. એનો અર્થ કે વ્યંતરમાં કરવું, વાણવ્યંતરમાં કરવું, ભવનપતિમાં કરવું, મનુષ્યની જેમ જ કામ ક્રીડા કરે છે પહેલા બીજા દેવલોક સુધી. ત્રીજા દેવલોકમાં સ્પર્શથી આનંદ પામે, ચોથા દેવલોકમાં રૂપ જોઈને આનંદ પામે, પાંચમા દેવલોકમાં શબ્દ, પછી આગળ ઉપરના દેવલોકમાં મનથી. એટલે જે મનથી હોય એ સૌથી વધારે આનંદ કયા દેવલોકમાં મળે? મનથી. કારણ કે મનથી એ જ્યારે
વિષય વાસના સંતોષે છે. તમે વિચાર કરો કે કેટલી પવિત્ર એ લોકોનું મન હશે કે બીજા કોઈ રીતે એમનો થતો નથી, વાસના સંતોષાતી નથી. માત્ર મનથી જરાક વિચાર કરી નાખ્યો, વાસના સંતોષાઈ ગઈ. એટલે કોઈ વીર્યનું સ્ખલન કે કોઈ એનો કોઈ નુકસાન છે નહીં. જ્યારે પહેલા બીજા દેવલોકમાં ખરું ઉપર નવગ્રહવેગમાં તો કંઈ છે જ નહીં. નવગ્રહવેગના દેવો તો એમની મસ્તીમાં જ હોય છે. અને બીજે ક્યાં અપરાજિતા અને પેલા સર્વાર્થ સિદ્ધ 5 ઉત્તર દેવમાં, એમાં પણ એ લોકો એ તો એમનું સ્થાન છોડતા જ નથી. એ ત્યાં આગળ એમની મસ્તીમાં જ હોય છે અને 11 અંગનો અભ્યાસ સતત ચાલુ જ હોય છે. બરોબર? તો એ વાત થઈ ગઈ. હવે પહેલા બીજા શું વધતું જાય ને શું ઘટતું જાય. જો જેમ જેમ દેવલોકમાં ઉપર જતા જાઓ એમ આયુષ્ય વધે, પછી શરીરની કાંતિ વધે, શરીરની કાંતિ, શરીરની ઉજ્જવળતા, શરીરનું રૂપ એ આપણે શું વધે પહેલા જોઈએ છે એ વધે. બરોબર? પછી શું વધે? જ્ઞાન પણ વધે. પછી મૈથુન સંજ્ઞા ઘટે. પણ શું આપણે વધે? શું વધવાની વાત છે ને? અવધિ જ્ઞાન વધે. જ્ઞાન વધે એટલે આપણે જ્ઞાન ટૂંકમાં કોઈ પણ જ્ઞાન વધે. જ્ઞાન વધે, શરીરની કાંતિ વધે, એનો આયુષ્ય વધે, એનું બળ વધે, અને બધું આ બધું જ વધતું જાય. અને ઘટે શું? કાયા, શરીરની કાયા નાની થતી જાય. અને બીજું શું ઘટે? મુખ્ય વસ્તુ અહંકાર ઘટવા માંડે. લેશ્યાઓ ઉજ્જવળ થવા માંડે. જેમ જેમ ઉપર જાવ આમ લેશ્યા વધતી જાય. લેશ્યા પણ આમ જોવા જાવ તો નંબર પ્રમાણે લેશ્યા વધતી જાય. સૌથી ઉપર લેશ્યા કઈ? શુક્લ લેશ્યા. એટલે લેશ્યા વધતી જાય, કષાયો ઘટતા જાય. એટલે ટૂંકમાં કહેવા શું માંગે છે? ઉપરના દેવલોકમાં વધારે સુખ છે. સુખ ઉપરના દેવલોકમાં. નવગ્રહવેગમાં કોણ જઈ શકે? અભવ્ય જીવ પણ નવગ્રહવેગ સુધી જઈ શકે છે. અભવ્ય જીવ પણ નવગ્રહવેગ સુધી જઈ શકે છે. નવગ્રહવેગથી ઉપર અભવ્ય જીવ ન જઈ શકે. બરોબર? અને ભવ્ય જીવ તો જાય જ, કે એ જઈ શકે છે. અને પછી અનુત્તર દેવમાં, એમાં પણ અનુત્તર દેવમાં જે 4 અનુત્તર દેવ 4 સાઈડમાં છે કોર્નર્સમાં, એનું કેટલા ભાવ કરીને મોક્ષ થાય? 2 ભાવ. એ અનુત્તરમાંથી મનુષ્ય થાય, મનુષ્યમાંથી અનુત્તર, પાછો મનુષ્ય, પછી મોક્ષ. જ્યારે સર્વાર્થ સિદ્ધમાં છે એકાવતારી છે, એક જ ભાવમાં એનો મોક્ષ થઈ જાય. બરોબર? એ ખાસ તમે ધ્યાન રાખજો. અને પછી ઉપર છે સિદ્ધશિલા. સિદ્ધશિલા છે ને એ ખરેખર જુઓ તો જે અનુત્તર નવગ્રહવેગ છે, અનુત્તર છે, એના ઉપર સિદ્ધ ક્ષેત્ર છે. સિદ્ધશિલા છે એકચ્યુઅલી. સિદ્ધશિલાની ઉપર પણ કેટલાક યોજન ગયા પછી, એક યોજનમાં એમાં અમુક ભાગ છોડી દેવાનો. સૌથી ઉપરનો જે ભાગ છે, 6થો ભાગ, ત્યાં આગળ સીધો રહેશે. સીધો રહેશે એટલે એનાથી ઉપર અલોક છે, ત્યાં લટકીને રહેલા હોય છે. અને ત્યાં એમની મસ્તી, એમનો આનંદ અનંતકાળ સુધી માણે છે. એટલે એટલું મહત્વ છે ત્યાં સિદ્ધ ક્ષેત્રનું. એ રીતે આપણે એ સિવાય કંઈ બીજું ખાસ આનું મહત્વ નથી. બસ આ 12 દેવલોક જોઈ લીધા આપણે, અને 7 નારકી જોઈ લીધી. આખા જોઈ લીધી. સૌથી ઉપરના જે દેવલોક છે એનું અવધિ જ્ઞાન વધારે હોય. અવધિ જ્ઞાન વધારે હોય, જ્ઞાન પણ હોય, અને એ બધું જોઈ શકે. જે અનુત્તરવાસી દેવો છે એ નારકીના જીવોને પણ જોઈ શકે છે. ત્રસનાળી, સમગ્ર ત્રસનાળીને જોઈ શકે. બરોબર? જ્યારે અમુક વૈમાનિક દેવો છે એ બહુ તો 4થી નારકી સુધી જાય, પછી આગળ નથી જતા. એમ કહે છે ને પેલો સીતાજીનો જીવ ચોથી સુધી જાય. હા, જઈ શકે. લક્ષ્મણનો જીવ ગયો હતો 4થી નારકી. પરમાધામી દેવો 3જી નારકી સુધી જાય. ના, દેવનો એની પાસે શક્તિ છે, પણ આગળ જતા નથી. જનરલી જતા જ નથી. શા માટે જાય આગળ? નારકીમાં જવાનું કોઈ એમને કારણ નથી. શક્તિ છે પણ જતા નથી. એ તો પૃથ્વી ઉપર પણ આવતા નથી. તમે આ સિદ્ધચક્ર પૂજન જો કરો બરાબર ભાવથી તો કદાચ આવી જાય થોડો વખત માટે, પછી ના. એટલે આ તો કારણ કે દેવોને તો અહીંયા આગળ આવવાનું મન જ થતું નથી. આપણને જેમ પાસ મારે છે ને ક્યાંય, તો દેવોને પણ નીચે ઉતરે તો એટલી એ પાછા જતા રહેતા. સિવાય કે કોઈ એવો કોઈ વ્યક્તિ હોય કે જે સાધનામાં હોય, એને માત્ર દર્શન આપવા માટે દેવ આવી શકે.
એટલી શક્તિ ખરી એનાથી આવી શકે. તો આ રીતે આપણે જ્યોતિષ બાકી મને જ્યોતિષ દેવોમાં કોણ કોણ છે? સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. એ સમભૂતલા પૃથ્વી એટલે સેન્ટરમાંથી કેટલે ઊંચે છે? 790 થી શરૂઆત થાય 900 યોજનનો એટલે 110 યોજનનો છે. અને મધ્ય લોક કેટલો લાંબો? 900 ઉપર અને 900 યોજન નીચે, 1800 યોજન લાંબો છે. 900 નીચે અને 900 ઉપર. આ બધી જનરલ વાત છે, આ તમે જાણો છો, ખાલી રિવ્યુ કરવું આપણે. મારી તમને એક જ એડવાઇસ છે કે જ્યારે સમય મળે અને ખાસ કરીને જે લોકો નવા હોય અને એમને વધારે જાણવું હોય તો તમારે વિડીયો જોશો તો જ ખ્યાલ આવશે. તો આખું આ ક્લિયર થઈ જશે. આટલું જોયું છે તો તમને થોડો આઈડિયા મળશે, એટલે એ તમે ખાસ જોઈ લેજો. આવતી વખતે અત્યારે તો આ પહેલા 4 અધ્યાય સંક્ષેપમાં રિવ્યુ કર્યા. મારો આશય એ જ હતો કે ઓવરઓલ રિવ્યુ છે, બધું ડીપમાં જવાનો કોઈ સમય હતો નહીં આપણી પાસે અને સમય છે પણ નહીં અને જઈ શકીએ પણ. પણ ચારેમાં ઓવરઓલ આપણે જોઈ લીધું. આવતી વખતે આપણે જે વિષય પર ચર્ચા કરવી છે એ પહેલાંની જેમ જ આપણે એકદમ ડીપમાં જઈને કરવાની છે. અને એમાં મુખ્ય પહેલું છે અજીવ તત્વ. જો જીવને આપણે જાણીએ છીએ તો અજીવને પણ આપણે જાણવું પડશે. મોક્ષ મેળવવા માટે એકલા જીવ સાથેનો સંબંધ જરૂરી નથી, અજીવ સાથેનો સંબંધ પણ જરૂરી છે. પણ એ ક્યાં રાખવો, કેટલો રાખવો, ક્યાં સુધી રાખવો, અને અજીવને જાણ્યા વગર આપણે નહીં કરી શકીએ. અને અજીવ કેટલા છે? અજીવ તત્વો કેટલા? અજીવ દ્રવ્ય કેટલા? ષડકાય. આપણે ષડ કહીએ છીએ ને, ષડકાય કયા કયા છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જળાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. ઉમાસ્વાતીજી કાળને દ્રવ્ય તરીકે ગણતા નથી, એટલે આપણા માટે 5. અને એમાં અજીવ તરીકે આપણા માટે 4. કારણ કે જીવાસ્તિકાય તો આપણે કરી લીધું ને, આ બધા જીવાસ્તિકાય. અજીવ તરીકે 4 કોણ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પૂતગળાસ્તિકાય. એમાં પણ સૌથી દ્રશ્ય હોય જેનો આપણી જોડે સંબંધ છે કોણ? પૂતગળાસ્તિકાય. તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કામ શું? બહુ મોટું કામ છે. એ લોકોનો આપણા ઉપર જબરજસ્ત ઉપકાર છે. એ ઉપકાર શું છે, આપણા ઉપર શું ઉપકાર કરે છે, એ બધી વાતો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. બહુ સહેલું છે, બહુ સરળ છે. તમે વાંચશો તો તમને ડિફિકલ્ટ લાગશે, પણ સમજશો તો વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અને એ આપણે વિસ્તારથી એકદમ ડિટેલમાં, અને એ જેમ આપણે દર વખતે કરીએ છીએ એમ રિપીટ કર્યા કરશું તો તમારા મગજમાં જલ્દી ઉતરશે. અને ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો thank you for coming, and I all urge you to be regular, to be punctual. This will be slightly different. You have experience, I have experience with you. બરાબર? એટલે હવે આપણે બરાબર તૈયાર રહેજો, વાંચો. અને હેન્ડઆઉટ છે જેમ ચાલશે એ પ્રમાણે તમને મોકલતો રહીશ. રિવ્યુ ક્વેશ્ચન પણ થશે, અને રિવ્યુ ક્વેશ્ચન બધાએ બરાબર તૈયાર કરીને આવવાનું છે. વાંચ્યા વગર વાંચીને આવવાનું, વાંચ્યા વગર જવાબ આપવાનો. રેડી બધા? ચાલો, ટાઈમ થઈ ગયો. જય જિનેન્દ્ર. આપણે અંતિમ માંગલિક કરીએ. સર્વ મંગલ માંગલ્યમ